આપણી સાથે કંપની જોડાઈ ગઈ છે. ખાસ કરીને અત્યારે ચર્ચા કરવા માટે આપણી સાથે અતુલ ઓટોના જીતેન્દ્ર અઢિયા સાહેબ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ખાસ કરીને એક બેકગ્રાઉન્ડ સૌથી પહેલાં આપી દઉં. અત્યારે આપણને ઓગસ્ટ મહિનાના વેચાણના આંકડા આવતા દેખાયા છે, જે મોટેભાગે આખી ઇન્ડસ્ટ્રી માટે સારા રહ્યા છે. ખાસ કરીને અતુલ ઓટોની વાત કરી લઈએ તો જુઓ, એમનું ટોટલ સેલ્સ છે લગભગ 6.77% જેટલું વધતું જોવા મળ્યું છે. ડોમેસ્ટિક સેલ્સની અંદર એક થોડોક ઘટાડો છે, પરંતુ એક્સપોર્ટ એક સારા આપણને અહીંયાથી વધતા જોવા મળ્યા છે. અને એમાં પણ ખાસ કરીને ઈવીના વેચાણમાં આ મહિને થોડોક આપણને એક ઘટાડો આવતો દેખાયો છે જ્યારે ઓવરઓલ વાત કરી રહ્યા છીએ ત્યારે. એટલે એના પર એક નજર રાખીશું. આપણી સાથે જીતેન્દ્ર સાહેબ જોડાયેલા છે. જીતેન્દ્ર સર, સ્વાગત આપનું CNBC બજારમાં. વેરી ગુડ આફ્ટરનૂન. ખાસ કરીને ઇન્ડસ્ટ્રી માટે અત્યારે થોડીક અસમંજસની સ્થિતિ છે. જે પ્રકારે આપણે GSTને લઈને એક મોટી જાહેરાત આવી હતી, આવતીકાલે 2 દિવસની બેઠક છે, એના પર તો ચર્ચા કરીએ, પરંતુ ઓગસ્ટ મહિનાના સૌથી પહેલાં જે આંકડા છે એના પર વાત કરવી છે. સર, શું સારું રહ્યું? ક્યાંથી ડિમાન્ડ આપણને થોડીક અહીંયા સ્થાનિક સ્તરે થોડીક અત્યારે થતી જોવા મળી છે? શું અત્યારે આ ડિમાન્ડ ઓછી થઈ છે એનું કારણ એવું છે કે આ GSTને લઈને જે સંભવિત ફેરફારો થવાના છે એને લીધે અત્યારે થોડીક કદાચ બાઇંગ કસ્ટમર લેવલ પર અત્યારે થોડીક ડીલે થઈ રહી છે? નમસ્કાર, વેરી ગુડ આફ્ટરનૂન ટુ યુ. જી, આપની વાત એકદમ સાચી છે. ડોમેસ્ટિક ફ્રન્ટ પર એવરીબડી એક્સપેક્ટ્સ કે ખાસ કરી ઓટોમોબાઈલમાં જે 28% વાળો જે રેટ છે, દેટ ઇઝ લાઇકલી ટુ બી 18%. એટલે 10%, વિચ ઇઝ અ સાઇઝેબલ ગેપ. અને ખાસ કરીને 3 વ્હીલરમાં વિચ વી વેર એક્સપેક્ટિંગ સિન્સ વેરી લોંગ કે ઇટ શુડ બી એટ એ રિઝનેબલ લેવલ. આઈ બિલીવ કે આ એક સરસ તક અને ઓપોર્ચ્યુનિટી છે. અને આ જે રિફોર્મ છે દેટ વિલ ડેફિનેટલી હેલ્પ ધ ઇન્ડસ્ટ્રી ઇન અ લોંગર વે. પરંતુ હાલ તુરંત યસ, આપની વાત એકદમ સાચી છે. મહિનાના છેલ્લા વીકમાં જે ઓવરઓલ બાઇંગ ખાસ કરી અને થતું હોય છે, ત્યાં થોડો અમને ઠેરાવ જોવા મળેલો છે. પીપલ આર લાઇકલી ટુ વેઇટ એન્ડ વોચ, કારણ કે ગવર્મેન્ટનું એનાઉન્સમેન્ટ હતું કે સપ્ટેમ્બરના ફર્સ્ટ વીકમાં દે આર ગોઈંગ ટુ, અને લાઈક એક્સાઇઝ GSTના પણ જે સુધારા છે એ વેરી ઇમિડિયેટલી એપ્લિકેબલ હોય છે. આ વસ્તુ, આ ઘટનાને ધ્યાનમાં રાખી અને ઓબ્વિયસલી દેર વોઝ અ સ્લો પેસ ઇન ધ બાઇંગ. એક્સપોર્ટ ફ્રન્ટ પર યસ, આપે બતાવેલું છે અને આઈ એમ રિયલી હેપી એન્ડ એક્સાઇટેડ કે પ્રોડક્ટ એક્સેપ્ટન્સ ઇઝ ઇન્ક્રીઝિંગ. સાથે સાથે વી એક્સપેક્ટ કે ગોઈંગ ફોરવર્ડ અમને આ જે અત્યારે સીડિંગ કરી રહ્યા છીએ ત્યાંથી વધારે સારું રિસ્પોન્સ મળશે અને વી વિલ બી એબલ ટુ ડિલિવર અ ડિસન્ટ નંબર ઓફ વોલ્યુમ ગોઈંગ અહેડ, આ વર્ષ અને આવતા વર્ષે પણ. જ્યાં સુધી આપે ઇલેક્ટ્રિક વ્હીકલના વેચાણની વાત કરેલી છે, આઈ વુડ લાઈક ટુ સે દેટ 2 પ્રકારના ઇલેક્ટ્રિક વ્હીકલો છે, L3 અને L5. L5 ઇઝ ધ રાઇટ રિપ્લેસમેન્ટ ફોર કન્વેન્શનલ વ્હીકલ where our numbers are increasing month over month, અને we expect કે આગળ જતા પણ આ વર્ષમાં અમે L5 કેટેગરીમાં we will be able to deliver a good volume. L3 category, though up to last year we were mostly into L3. હવે we are going with a very limited geography. કદાચ this correction may take another quarter or so, but overall I expect કે અમારું જે સેલ્સ કમ્પોઝિશન રહેશે એમાં 1/3 વિલ બી કોન્ટ્રીબ્યુટેડ બાય EV અને રેસ્ટ આઈસ વ્હીકલ ઓર કન્વેન્શનલ વ્હીકલ. એટલે જો ખાસ કરીને એક આખું પિક્ચર અતુલજીએ ક્લિયર કરી દીધું. અહીંયાથી આપણને એક્સપોર્ટની અંદર એક સારી પ્રોડક્ટ એક્સેપ્ટન્સ છે એને લઈને અહીંયા આપણને વધારો જોવા મળ્યો છે. અને આવનારા સમયની અંદર અહીંયાથી EV વેહિકલ આજે એમાં પણ ખાસ કરીને જે L3 છે એ L3ના આપણને વેચાણની અંદર કદાચ વધારો જોવા મળે, એટલે એવી એક અપેક્ષા અત્યારે તેઓ રાખી રહ્યા છે. અતુલ સર, આ તો આપણે વાત કરી, મારે ખાસ કરીને એક ફોકસ પર વાત કરવી છે એક્સપોર્ટને લઈને. આ વખતના જેટલા પણ આપણે આખી ઇન્ડસ્ટ્રી વાઇઝ નંબર જોઈ રહ્યા છે, દરેક જગ્યાએ એક્સપોર્ટનું કોન્ટ્રીબ્યુશન આપણને ખાસ કરીને વધતું દેખાઈ રહ્યું છે. તો શું અત્યારે એ પ્રકારની સ્ટ્રેટેજી કોઈ આપણે અપનાવી રહ્યા છે કે એક તરફ જ્યારે આપણે અમેરિકાને લઈને થોડાક આ ટેરિફના ઇસ્યુઝ ચાલી રહ્યા છે તો અહીંયાથી સરકાર દ્વારા આપણને પ્રોત્સાહન આપવામાં આવ્યું હોય કે એક આ પ્રકારે આપણે ખાસ કરીને એક્સપોર્ટ વધારીને થોડુંક ટ્રેડ બેલેન્સ કરવાનો પ્રયાસ છે? કારણ કે હું જોઈ રહ્યો હતો નોટ ઓનલી 3 વ્હીલર્સ,
ટુ વ્હીલર્સની અંદર એક્સપોર્ટ્સમાં એક સારો ઉછાળો આવ્યો છે. ઇવન પેસેન્જર વ્હીકલ હોય કે ટ્રેક્ટર હોય, અક્રોસ ઇન્ડસ્ટ્રી આ મહિને આપણને એક એક્સપોર્ટ બૂમ રહેતું દેખાયું છે. કોઈક પર્ટિક્યુલર ઇવેન્ટ છે કે પછી એક ટ્રેન્ડ અહીંયાથી આપણને સુધરતો જોવા મળશે આવનારા સમયમાં? જી નીરજભાઈ, સૌથી પહેલા તો ટેરિફ ઇઝ નોટ ગોઈંગ ટુ અફેક્ટ અસ એટ ઓલ બીકોઝ એને અમારું જે પ્રોડક્ટ છે થ્રી વ્હીલર that is completely indigenously developed અને મોટાભાગના components પણ indigenously available છે. That is one. So there are no imports, there are no exports in a developed economy. Though જે અંડર ડેવલપિંગ or ડેવલપિંગ ઇકોનોમી છે લાઈક આફ્રિકા એઝ અ કોન્ટિનન્ટ, લેટિન અમેરિકા અને સાઉથ ઇસ્ટ એશિયાના જે દેશો છે ત્યાં અમે એક્સપોર્ટ કરી રહ્યા છીએ. અને since external environment remained stable during last month, I believe that has helped every exporters કે જેના હિસાબે they were able to scale up in terms of their sales. Going forward, yes, with global, geographical, if we look at it, તો geopolitical balance રહે છે તો ચોક્કસપણે ઇન્ડિયન ઓટો પ્રોડક્ટ્સ અને બાકીની પ્રોડક્ટ્સ માટે પણ there will be lot many avenues અને સાથે સાથે કરંટ ટેરિફ ડીલ અમેરિકાની સાથે જે થઈ રહી છે તેને લઈને પણ જે એન્ઝાઇટી થઈ છે, આઈ બિલીવ કે ઇન્ડિયન has always remained very innovative અને ચોક્કસપણે ઘણા બધા નવા જે કાઉન્ટર્સ છે, નવા બધા કન્ટ્રીઝ છે, નવા બધા માર્કેટ્સ છે એ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ડિયન બિઝનેસમેન વિલ ફાઇન્ડ ઇટ આઉટ અને ધીસ વિલ વર્ક ડેફિનેટલી એઝ એન ઓપોર્ચ્યુનિટી. અત્યારે જે તકલીફો છે તેમાંથી પણ કંઈક વધારે સારું થઈને આવશે. નો ટુ થોટ દેટ ગવર્મેન્ટ હેઝ કમ્પ્લીટ ફોકસ ઓન ઇટ અને ગવર્મેન્ટના સપોર્ટની ચોક્કસ ઇનિશિયલ સ્ટેજમાં જરૂર પડશે અને ગોઈંગ ફોરવર્ડ આઈ બિલીવ ધ ઇન્ડસ્ટ્રી કેન ટેક અપ ધેટ લોડ. એટલે જો ખાસ કરીને અહીંયાથી એક મત એક્સપોર્ટને લઈને આપણને એક આ બનતો દેખાઈ રહ્યો છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું કે આવનારા સમયમાં કદાચ સરકારના સપોર્ટની પણ અહીંયાથી આપણને જરૂર પડે એક્સપોર્ટ વધારવા માટે, એટલે એના પર એક ફોકસ અહીંયાથી રાખવાનો છે. સર, એક સવાલ મારે ખાલી તમને એક ઈવીને લઈને સ્પેસિફિકલી પૂછવું છે. તો આપે કહ્યું કે આપને 1/3 જેટલા કોમ્પોનન્ટ્સ ઈવીનું સેલ્સ વોલ્યુમની અંદર આપણને આવતું દેખાય. સર, એક તો ગુજરાતની અંદર તો આપણે જોઈ રહ્યા છીએ શહેરી વિસ્તારોમાં તો એક સારી એવી આની જે આખું માળખું છે ઈવીને લઈને એ આપણને ઊભું થતું જોવા મળ્યું છે. કઈ રીતે સેમી રૂરલ કે સેમી અર્બન એરિયાઝની અંદર અત્યારે ખાસ કરીને ઈવીનું પેનિટ્રેશન વધતું દેખાઈ રહ્યું છે? કારણ કે આ બધી એવી જગ્યા છે કે જ્યાં આગળ થોડાક માળખાની પણ અભાવ આપણને જોવા મળતો હોય છે. ઓવરઓલ એક આની સાથે તમને લાગે છે કે આવનારા સમયમાં અહીંયાથી ઈવીનું કોન્ટ્રીબ્યુશન કદાચ આપણને વધતું દેખાય ગોઈંગ ફોરવર્ડ? હજી તમે થોડું વધારે અહીંયાથી લાંબા ગાળાનું એક જો વ્યૂ લેતા હો તો? જી ચોક્કસ નીરજભાઈ, વોટ વી ફીલ અને જે રીતે ટેકનોલોજી ડેવલપમેન્ટ થયેલું છે ઈવીમાં ધ મેઇન કન્સર્ન અબાઉટ ઓવરઓલ ઇકોસિસ્ટમ કે રીચાર્જિંગ અને પબ્લિક ચાર્જર્સ જેટલા અવેલેબલ હોય એટલું વધારે સારી રીતે ધીસ વ્હીકલ કેન બી પેનિટ્રેટેડ ઇન ધ માર્કેટ. પરંતુ અત્યારે જે ટેકનોલોજી અને જે ચાર્જર અમે અમારા પ્રોડક્ટ સાથે જે પ્રોવાઈડ કરી રહ્યા છીએ દેટ ઇઝ અ ઓનબોર્ડ ચાર્જર. એ ઘરમાં પણ જે પણ એન્ડ યુઝર છે એ નોર્મલ પ્લગથી એને રિચાર્જ અને ગોઈંગ ફોરવર્ડ પબ્લિક ઇન્ફ્રાની અંદર ક્લબ કરી શકાય. એમાં ચોક્કસપણે ગવર્મેન્ટ અને એક્સટર્નલ પ્લેયરનો સપોર્ટ જોશે. પરંતુ સેમી અર્બન અને રૂરલ એરિયામાં પણ ઓનબોર્ડ ચાર્જર થ્રી વ્હીલરમાં અમે પ્રોવાઈડ કરીએ છીએ જેનાથી એ લોકોનું રીચાર્જિંગ બીકમ્સ વેરી ઇઝી. અને if we look at it from power consumption point of view, it doesn't require a very high voltage. That can be done with a very normal આપણે ઘરે જે રીતે વોલ્ટેજ જોઈતા હોય છે એની અંદર we can recharge the vehicle. એટલે જો ખાસ કરીને ઘણું સરળ અત્યારે આપણને આ થતું જોવા મળ્યું છે. એટલે કોઈ બહુ મોટા અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ આપણને વધારે જરૂર નહીં પડે. પરંતુ ઓલ્ધો જેમ સરે શરૂઆતમાં પણ કહ્યું કે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયાથી ચોક્કસથી એક ડેવલપ થઈ રહ્યું છે ખરું. સર, છેલ્લી એક ખાલી તમારી પાસેથી એ જાણવું છે, ઓવરઓલ આપણે જોઈ રહ્યા છીએ જીએસટીને લઈને એક ઇન્ડસ્ટ્રી પણ અત્યારે તૈયાર થઈ રહી છે. શું ઇન્ડસ્ટ્રી અને ખાસ કરીને થ્રી વ્હીલર પર
18% રેટ તમારા માટે વધારે કમ્ફર્ટેબલ રહેશે આવનારા સમય માટે? અહીંયાથી જો આપણને આવનારા 2 દિવસમાં જે જીએસટી કાઉન્સિલની બેઠક છે એની અંદર કોઈ આપણને એ થતો જોવા મળે તો? કારણ કે આની અંદર જીએસટીમાં જે આપણે ઘણા સમયથી ઘણી ઇન્ડસ્ટ્રી એવી રીતના પણ નોટ ઓટો ઇન્ડસ્ટ્રી પણ ઘણી ઇન્ડસ્ટ્રીથી આપણે કહી રહ્યા છે કે આઈસીટી કે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો અહીંયાથી કદાચ ફાયદો નહીં મળે એવી બધી ચિંતાઓ છે. તો ખાસ કરીને ઓટો સેક્ટરને લઈને આ બાબતે શું આપનો અત્યારે મત બની રહ્યો છે? સૌથી પહેલા તો this is really a very welcome અને long awaited news for three-wheeler, નીરજભાઈ, કારણ કે three-wheeler is being the most economical for a country like India. અત્યારે જે રીતે થ્રી વ્હીલર ઉપર 28% ટેક્સ which was at par with a luxury auto products, that was very long back we have demanded અને we were awaiting કે આ પ્રકારના સુધારા અથવા રિફોર્મ ગવર્મેન્ટ એટલીસ્ટ નાના જે લોકો આ બાય કરી રહ્યા છે તેમના માટે આપે. બીજું નીરજભાઈ, if you look at it from industry prospects, there are almost 65% of the end user કે જે they are buying it for their self employment. એટલે ચોક્કસપણે આ જે ફેરફાર કરવામાં આવશે, ટેક્સનો દર ઘટાડવામાં આવશે, તો એ લોકોની એક્વિઝિશન કોસ્ટ વિલ કમ ડાઉન, દેટ વિલ હેલ્પ ધેમ. સેકન્ડ કે કન્સિડરિંગ the technological upgradation, industry need to pass out those kind of expenditures to the product. પરંતુ with a lower rate of tax ચોક્કસપણે બાઇંગ અને ઓવરઓલ ખરીદારી વધી શકે તેવા ચોક્કસ અપેક્ષા છે. અને we are quite confident કે with lower tax of GST this will definitely boom up. સાથે સાથે અધર ઓટોમોબાઈલ પ્રોડક્ટ્સ ત્યાં પણ 18% rate is going to definitely help us અને overall auto industry will boom up in time to come. અને ખાસ કરીને અત્યારે ફેસ્ટિવલ સિઝન જ્યારે આવી રહી છે ત્યારે ઇવન પર્સનલાઇઝ અને કોમર્શિયલ વ્હીકલ બંનેમાં પણ ઉછાળો જોવા મળશે. I believe this will definitely help. About ITC જે મળવાપાત્ર છે, I don't think there are any fundamental change. ગવર્મેન્ટનું ફોકસ જે અત્યારે થઈ રહ્યું છે, that is not with the other kind of rules they are going to change. They are going to lower down the GST rates. So I don't think anybody should worry about losing ITC. I don't expect that. ઓકે જીતેન્દ્ર સર, સર થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાવા માટે. ઇન ડિટેલ આટલી સરસ તમે ચર્ચા કરી અને અમે અપેક્ષા રાખીએ કે જ્યારે પણ આ જીએસટીને લઈને કોઈક મોટા સમાચાર આવે તો ફરી આપની સાથે જોડાઈ શકીએ, થોડી ચર્ચા એના અંગે પણ આપણે કરીશું ઇન ડિટેલ, કયા પ્રકારે કોઈ ફેરફાર આવે છે તો આપણને કઈ રીતે પરિવર્તન આવતું જોવા મળશે. થેન્ક યુ વેરી મચ સર અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ.